સ્વાગત છે બધાનું એક નવા વ્લોગમાં. આજે વ્લોગ મૂકવામાં થોડુંક લેટ થઈ ગયું છે, પણ જોઈ મૂકજો હવે, બરાબર ને? આપણા ઘરે ઓટલા પરથી વ્યૂ છે. બાળક કેવું મજાનું યુટ્યુબ જોઈને આનંદ લઈ રહ્યું છે, અને બીજું બાળક પાણી પીવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ત્યારબાદ એક નાનકડા કામ અર્થે આપણે જવા નીકળ્યા છે. આજે તમે જમણી તરફ ખેતર જોઈ રહ્યા છો, એ જ ખેતરમાં આપણે ભૂતકાળમાં ગાડી કુદાવેલી. જો તમારો ભાઈ ગાડીમાં ગેસ પુરાવીને આપણે સીધા બિલ્લીમોરા જવા નીકળ્યા છે. બિલ્લીમોરા ફોન વાળા આ પંકજભાઈ અને આ કમલેશભાઈ, બરોબર. ફોન વાળામાં કંઈ પણ કામ હોય અમને મળવું. ત્યાંથી પાછા આપણે બેક ટુ હોમ. ત્યારબાદ આપણે આપણી ધનપત્ની સાથે પાછા સાસરીમાં જવા નીકળ્યા છે, અને ત્યારબાદ એક ગેટ ટુગેધર એટેન્ડ કરવાનું હતું, તેના લીધે આજે આપણો બ્લોગ થોડો આવવામાં લેટ થઈ ગયો છે. એ તમારે એકલા મૂક્યા કરે, મને બી બ્લોગમાં લેવો એમ કે, એટલે આપણે ભાઈ જરાક ઝલક એમને હું બતાવી મૂકીએ એમ. આ છે આપણું સિસોદરાનું જૈન મંદિર, મુખ્ય પાદર પાસે જ આવેલું છે. આ છે આપણો જૂનો સ્ટાફ RBK ગ્લોબલ સ્કૂલનો, જેનું આજે આપણે મીટઅપ રાખેલું હતું અને બધા જૂની મેમરીઝને તાજી કરી હતી. તો આજના માટે આટલું જ. જય શ્રી